નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેરમાં કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશભરમાં ટેલિકોમ ક્રાંતિના પ્रणेता અને પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ડીસા ખાતે કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ડીસા જલારામ મંદિરથી બગીચા સર્કલ રોડ પર આવેલા મુખ્ય બટાટા સંશોધન કેન્દ્રની આગળ આવેલી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમા આગળ કોંગ્રેસી કાર્યકરોએ એકત્રિત થઈને તેઓની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે રાજીવ ગાંધી અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા, રાજીવજી કા નામ રહેગા જેવા સૂત્રોચ્ચાર કરી તેમને આદરાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ સેવાદળના અગ્રણી પીપી ભરતિયા, ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, ડીસા પાલિકાના કોર્પોરેટર જગદીશચંદ્ર મોદી, બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય અજમલજી ઠાકોર સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.